પોરબંદર લોકસભા બેઠક ઉપર ચૂંટણીના દિવસે રાણાવાવ તાલુકાના મહિરા ગામે બોગસ મતદાનની પોલીસ ફરિયાદ સામે એનસીપી અને કોંગ્રેસના ધરણા યોજાયા હતા, જેમાં લોકસભા બેઠકના એનસીપીના ઉમેદવાર કાંધલ જાડેજા પણ જોડાયા હતા। પોરબંદર લોકસભા બેઠકમાં ભાજપ અને એનસીપીના બંને ઉમેદવારો બળ્યા છે। બંને ઉમેદવારો સામ દામ દંડભેદની નીતિ અપનાવીને ચૂંટણી લડી રહ્યા છે। રાવાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના મત વિસ્તારમાં મહિરા ગામે બોગસ મતદાન થયું હોવાની રાજ્યના કેબિનેટ મંત્રીની ચૂંટણી પંચમાં લેખિત ફરિયાદ બાદ મહિરાના પ્રિસાઇડિંગ ઓફિસરે 15 જેટલા લોકો સામે બોગસ મતદાનની ફરિયાદ નોંધાવી છે। એનસીપીના કાર્યકર અને રાણાવાવ નગરપાલિકાના પ્રમુખ સહિતના શખ્સો સામે બોગસ મતદાન કર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોરબંદર કોંગ્રેસ અને એનસીપીના કાર્યકરોને સાથે રાખી આજે રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય અને લોકસભા બેઠકના ઉમેદવાર કાંધલ જાડેજાએ રાણાવાવમાં ધરણાનો કાર્યક્રમ યોજીને વિરોધ કર્યો હતો અને રાજકીય ઇશારે કાર્યકરોને ફિટ કરી દેવાની નીતિ સામે હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। ગઈકાલે પોરબંદર લોકસભાનું મતદાન હતું અને મહિરા ગામે ભાજપના આગેવાનો દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવેલી છે કે ત્યાં બોગસ વોટિંગ થયેલું છે। એના વિરોધમાં આજે અમે લોકો બધા રાણાવાવ આશાપુરા ચોકમાં ધરણા ઉપર બેઠા છે અને તદ્દન ખોટી ફરિયાદ છે। કોઈ જાતનું બોગસ થયું નથી। આ ભાજપના બધા જે નેતાઓ છે વોટિંગ બધું અમારી તરફ થયું છે। આ લોકોને કંઈ ઉપર જવાબ ન દેવો પડે, નીચું ન જવું પડે, એ માટે ખોટી ફરિયાદ લખાવેલી છે। અમારા રાણાવાવ નગરપાલિકાના પ્રમુખ છે એનસીપીના સામતભાઈ વડોદરા, એમની પર ખોટી ફરિયાદ થઈ છે। એના સિવાય પણ બીજા 2 વ્યક્તિ પર ફરિયાદ થઈ છે અને તદ્દન ખોટી ફરિયાદ છે। વોટિંગ એનસીપી તરફ એટલે કે મારા તરફ થયું છે। આ માટે બધી તકલીફો થાય છે બધી, અને ખોટી એટલે ખોટી તદ્દન સરકારને અમે જાશું, હાઈકોર્ટમાં જવાના છે બધા। આ એફઆઈઆર હાઈકોર્ટમાં જશું બધા। મહિરા ગામે પ્રિસાઇડિંગ ઓફિસરે ફરિયાદ આપેલ છે કે સામત ગોગન સહિત આશરે 15 જેટલા માણસોએ મતદાન મથકમાં ઘૂસી જઈ અને બોગસ વોટિંગ કરેલ છે, તેથી અમે ગુનો નોંધી અને આગળની તપાસ ચાલુ છે। કાંધલ જાડેજાના જણાવ્યા અનુસાર લોકસભાનું મતદાન થયું હતું, તેમાં માહિર ગામે બોગસ મતદાન થયું હોવાની ફરિયાદ થઈ છે। તે ફરિયાદ તદ્દન ખોટી છે। તેની સામે અમે લોકો રાણાવાવના આશાપુરા ચોકમાં ધરણા પર બેઠા હતા અને મતદાન થયું છે તે મતદાન મારી ફેવરમાં એટલે કે એનસીપીમાં થયું છે અને ભાજપના આગેવાનોને ઉપર ખોટા જવાબો આપવા ન પડે તે માટે અમારા કાર્યકરોને ફિટ કરાયા છે। રાણાવાવ નગરપાલિકાના પ્રમુખ અને અન્ય 2 કાર્યકરો સામે ફરિયાદ થઈ છે અને આ મુદ્દાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં પણ પડકારવાના આવશે। દીક્ષિત ઠકરારનો રિપોર્ટ S9 ન્યૂઝ પોરબંદર।